વિદ્યાર્થી મિત્રો, શ્રી જે.એન. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના આ ઓનલાઈન વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આસન્ન મૂલ્યો એટલે કે આશરા પડતી કિંમતો વિકલનની મદદથી કઈ રીતે શોધી શકાય તેનો અભ્યાસ કરવાના છે. વિધેય f ફ્રોમ d to r d સબસેટ r y બરાબર fx છે. હવે એક્સમાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા એક્સ કહીશું. એક્સમાં થતા ફેરફારને અનુરૂપ વાયમાં થતો ફેરફાર એને ડેલ્ટા વાય કહીશું. એક્સમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ, વાયમાં થતો ફેરફાર ડેલ્ટા વાય. વાય બદલાશે એક્સના આધારે એન્ડ ધેરફોર એક્સમાં થતા ફેરફારને અનુરૂપ વાયમાં થતો ફેરફાર ડેલ્ટા વાય છે. અહીં આલેખમાં જોઈએ તો બિંદુ પી એક્સ વાય એ સ્પર્શ બિંદુ છે. આ એક વક્ર છે વાય બરાબર એફ એક્સ. અહીં આગળ ક્યુ બિંદુ લઈએ છીએ આપણે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, વાય પ્લસ ડેલ્ટા વાય. અહીં સ્પર્શક દોરીએ તો અહીં બિંદુ એસ મળશે, જેના આમ એસ એક્સ પ્લસ ડી એક્સ વાય પ્લસ ડી વાય થાય. અહીંથી અહીં સુધીનું અંતર એસ આર ડી વાય જેટલું હશે અને ક્યુ આર ડેલ્ટા વાય જેટલું હશે, જ્યારે પી આર ડી એક્સ જેટલું હશે. ડી એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ થશે, આ બંને સમાન હશે. જ્યારે ડેલ્ટા વાય એપ્રોક્સિમેટ ડી વાય હશે. ડેલ્ટા વાય ઇક્વલ ટુ ડી વાય નહીં, પણ ડી વાય ઇક્વલ ટુ એપ્રોક્સિમેટ ડી વાય એપ્રોક્સિમેટ ડેલ્ટા વાય. ડેલ્ટા વાય બરાબર વાયમાં થતો ફેરફાર એટલે વાય આમમાં થતો ફેરફાર. તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ, વાય એટલે વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ વાય ઇક્વલ ટુ ડેલ્ટા વાય થાય. એક્સનું વિકલ dx ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ તથા વાયનું વિકલ dy બાય dx બરાબર એફ ડેશ એક્સ એન્ડ ધેરફોર dy બરાબર એફ ડેશ એક્સ ઇન્ટુ dx. વાયનું વિકલ dy ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ઇન્ટુ dx. એફ ડેશ એક્સ ઇક્વલ ટુ dy બાય dx અને dx બરાબર ડેલ્ટા એક્સ વડે દર્શાવાય છે. એક્સની સાથે તુલના કરીએ તો dx બરાબર ડેલ્ટા એક્સ તુલનાત્મક રીતે ઘણો જ નાનો હશે, સૂક્ષ્મ ફેરફાર હશે. dy એ ડેલ્ટા વાયનું આસન્ન મૂલ્ય છે એન્ડ ધેરફોર dy એપ્રોક્સિમેટ ડેલ્ટા વાય. ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ એન્ડ ધેરફોર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ ડેલ્ટા વાય. ડેલ્ટા વાય બરાબર એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાય એપ્રોક્સિમેટ લખીશું આપણે. ડેલ્ટા વાય એપ્રોક્સિમેટ ડીવાય હોવાથી અહીં ડેલ્ટા વાય લખીએ તો એપ્રોક્સિમેટ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. મિત્રો, આ જે સૂત્ર આપણને મળ્યું f of x plus delta x is approximate fx plus f dash x into delta x. એનો ઉપયોગ આપણે આસન્ન મૂલ્યો શોધવા માટે કરીશું. સ્વાધ્યાય 6.4માં આવા ઘણા બધા દાખલા આપણને આપેલા છે. પહેલો દાખલો આપણે જોઈએ. પહેલો દાખલો √25.3 નું આસન્ન મૂલ્ય શોધો. √25 હોય તો એની કિંમત થાય 5, એનું વર્ગમૂળ નીકળશે 5, પણ 25 કરતાં મોટા છે 0.3, 25.3 આપણને આપેલા છે. તો આપણે આસન્ન મૂલ્ય શોધવું હોય તો વિકલનની મદદથી આ પ્રમાણે શોધી શકીએ. ધારો કે એફ એક્સ બરાબર √x ધારીએ, √x. અહીં ઘનમૂળ હોત તો ઘનમૂળમાં એક્સ, અહીં પંચમૂળ હોત તો પંચમૂળમાં એક્સ,
આ પ્રમાણે આપણે ધારત. આનું વિકલન કરીએ તો એફ ડેશ એક્સ બરાબર, કારણ કે આ સૂત્રમાં વિકલનની જરૂર પડશે એફ એક્સ અને એફ ડેશ એક્સની. તો એફ ડેશ એક્સ બરાબર રૂટ એક્સનું થાય 1/2 રૂટ એક્સ. 25.3 બરાબર જેનું વર્ગમૂળ નીકળી શકે એવી કિંમત અને નજીકની હોય એ લખવાની. 25.3 એમાં 25નું વર્ગમૂળ નીકળી શકશે એટલે આપણે અહીં લખીએ 25 પ્લસ 0.3. તો 25.3 ઇક્વલ ટુ આને કહીશું એક્સ. એક્સ બરાબર 25, ડેલ્ટા એક્સ બરાબર 0.3. તો આપણને મળશે એક્સ બરાબર 25, ડેલ્ટા એક્સ બરાબર 0.3. હવે એક્સની કિંમત મળી આપણને 25, તો એફ 25 અહીં મૂકીએ તો √25 ઇક્વલ ટુ 5. એફ ડેશ 25 ઇક્વલ ટુ 1/2 √25. 25નું વર્ગમૂળ 5, 1/10 બરાબર 0.1 આપણને મળશે. હવે આપણે જે અગાઉ સૂત્ર શીખ્યા એ સૂત્ર લખીશું. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત મૂકીશું 25.3. અહીં આગળ એક્સની કિંમત મૂકીશું. એફ ડેશ એક્સમાં પણ એક્સની કિંમત 25, ડેલ્ટા એક્સ આપણે લીધો તો 0.3. આનું સાદુરૂપ આપીએ 25.3 અહીં આગળ મૂકીશું 25 એટલે √25.3 એફ 25 5 એફ ડેશ 25 1/10 થાય એફ ડેશ 25 0.3 આ બંનેનો ગુણાકાર 0.03 5 પ્લસ 0.03 આનું વર્ગમૂળ મળશે. આ પ્રમાણે કોઈ પણ દાખલો આ જ પદ્ધતિથી આ જ સૂત્રની મદદથી આસન્ન મૂલ્યો શોધી શકાય. સ્વાધ્યાયમાં આ પ્રમાણેના દાખલા આપેલા છે. બીજો એક દાખલો આપણે ગણીએ, બાકીના દાખલા હોમવર્કમાં કરશો. 26.57 રેઝ ટુ 1/3 નું આસન્ન મૂલ્ય શોધો. એ ઘનમૂળ આપેલું છે. એફ એક્સ બરાબર એક્સ રેઝ ટુ 1/3 ધારીશું. એક્સ રેઝ ટુ 1/3 એફ ડેશ એક્સ આનું વિકલન કરશું તો 1/3 એક્સ રેઝ ટુ 1/3 -1 1/3 એક્સ રેઝ ટુ -2/3 1/3 એક્સ રેઝ ટુ 2/3 થશે. હવે એક્સનું ઘનમૂળ આપેલું હોવાથી 26.57 ની નજીકની એવી સંખ્યા લઈશું જેનું ઘનમૂળ નીકળી શકે. તો એવી સંખ્યા 27 છે. 27 માઇનસ 0.43 કરીએ તો 26.57 મળશે. એન્ડ ધેરફોર એક્સ બરાબર 27, ડેલ્ટા એક્સ બરાબર -0.43 મળશે આપણને. હવે એક્સ બરાબર 27 આપણે એફ એક્સમાં મૂકીશું તો આપણને મળશે 3. 27નું ઘનમૂળ એફ ડેશ એક્સમાં મૂકીશું. એફ ડેશ એક્સ 27 અને સાદુરૂપ આપીશું તો આપણને મળશે 0.3703. આગળના દાખલામાં જે સૂત્ર વાપર્યું હતું એ જ સૂત્ર આપણે અહીં આગળ એનો ઉપયોગ કરીશું તો આપણને મળશે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. એક્સ પ્લસ ડેલ્ટા એક્સ 26.57 એપ્રોક્સિમેટ એફ 27 ડેલ્ટા એક્સ બરાબર -0.43 એફ ડેશ 27. તો અહીં થશે 26.57 રેઝ ટુ 1/3 એપ્રોક્સિમેટ એફ 27 થાય 3 -0.43 એફ ડેશ 27 ઇક્વલ ટુ 0.03703
3 માઇનસ 0.0159 કરીશું તો 2.9840 મળશે. તો આપણને આ રીતે આની આશરા પડતું મૂલ્ય મળશે, જેને આપણે આસન્ન કિંમત અથવા એપ્રોક્સિમેટ વેલ્યુ કહીશું. દાખલો ત્રીજો, fx બરાબર x³ માઇનસ 7x² પ્લસ 15 હોય તો f 5.001નું આસન્ન મૂલ્ય મેળવો. તો f' બરાબર 3x² માઇનસ 14x 5.001 5 પ્લસ દશાંશ પછીની કિંમતો 0.001 એટલે x બરાબર 5, ડેલ્ટા x બરાબર 0.001, x ઇક્વલ ટુ 5, ડેલ્ટા x બરાબર 0.001 અહીં આપણે લખ્યું છે. f' 5 અને f5 આપણે શોધીશું. f' 5 માટે અહીં આમાં કિંમત મૂકીએ તો 3 × 5² માઇનસ 14 × 5 બરાબર 5. f5 બરાબર 5³ માઇનસ 7 × 5² પ્લસ 15 બરાબર થાય માઇનસ 35. f ઓફ x પ્લસ ડેલ્ટા x ઇઝ એપ્રોક્સિમેટ fx પ્લસ ડેલ્ટા x ઇન્ટુ f'(x). એમાં કિંમત મૂકીશું x પ્લસ ડેલ્ટા એક્સની 5.001, એક્સની કિંમત 5, ડેલ્ટા x 0.001, f'(x) બરાબર આપણે અહીં શોધ્યા છે 5, f5ની કિંમત માઇનસ 35, પોઈન્ટ પ્લસ 0.001 ઇન્ટુ 5 તો અહીં થશે 0.005 માઇનસ 35 માંથી બાદ કરશું તો માઇનસ 34.995 આપણને મળશે. તો મિત્રો, આ પ્રમાણેના બીજા દાખલા તમે જાતે ગણી શકશો. ચોથો દાખલો, એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. બાજુની લંબાઈ xમાં 1% વધારો થાય છે, એટલે કે એક્સમાં થતો વધારો ડેલ્ટા એક્સ બરાબર એક્સમાં 1%નો વધારો, તો x ઇન્ટુ 1/100 તો x/100. આપણે ઘનફળમાં થતો ફેરફાર શોધવાનો છે, વધારો શોધવાનો છે. સમઘનનું ઘનફળ v બરાબર x³ આપણને આપેલા છે, તો dv/dx બરાબર 3x² થાય. અગાઉના જે દાખલામાં ગણ્યા એ પ્રમાણે એના કરતો આ રીતે આ દાખલો ગણાશે. ઘનફળમાં થતો ફેરફાર ડેલ્ટા v/ડેલ્ટા x is approximate dv/dx and therefore delta v is approximate dv/dx into delta x. જેમાં ફેરફાર આપણે શોધવો હોય એને અહીં લખીશું. જેમાં ફેરફાર આપણને આપેલો હોય ડેલ્ટા એક્સ એ ડેલ્ટા v/ડેલ્ટા એક્સ એના છેદમાં લખીશું. એપ્રોક્સિમેટ એનું વિકલન લખીશું dv/dx. પછી જેમાં વધારો શોધવાનો હોય, દાખલા કે ઘનફળમાં વધારો શોધવાનો છે, એને કરતા બનાવીશું. તો ડેલ્ટા v એપ્રોક્સિમેટ dv/dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. dv/dx બરાબર 3x², ડેલ્ટા એક્સ બરાબર x/100 and therefore x² into x બરાબર x³ 3/100. આ x³ ને આપણે કહીશું v ઘનફળ. તો ઘનફળમાં થતો એટલે કે vમાં થતો 3%નો વધારો, 3% એટલે 0.03 x³ m³ x³ એટલે v મીટર ક્યુબ લખ્યા છે, કારણ કે આપણને કિંમત મીટરમાં આપેલ છે. ઘનફળમાં વધારો શોધ્યો હોવાથી મીટર ક્યુબ એનો એકમ લખીશું. તો આ પ્રમાણે સ્વાધ્યાયમાં બીજા દાખલા પણ તમે ગણી શકશો. છઠ્ઠો દાખલો,
ગોલકની ત્રિજ્યા આરના માપનમાં 0.02 મીટરની ત્રુટી રહી ગયેલ છે એવું આપણને આપેલ છે. શેના માપનમાં? તો ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટરની ત્રુટી રહી ગયેલ છે. ડેલ્ટા આર ઇઝ એપ્રોક્સિમેટ આરમાં 0.02 મીટરની ત્રુટી. ડેલ્ટા આર એટલે ત્રિજ્યાના માપનમાં ત્રુટી, તો આરમાં 0.02 માપનની ત્રુટી રહી ગયેલ છે. આર બરાબર 7 સેન્ટીમીટર હોય ત્યારે ગોલકના ઘનફળમાં થતો વધારો શોધો અથવા થતી ત્રુટી શોધો. ગોલકનું ઘનફળ v બરાબર એનું સૂત્ર 4/3 પાય આર ક્યુબ dv/dr, કારણ કે આરમાં ત્રુટી આપેલ છે, જેમાં ત્રુટી આપેલી હોય એની સાપેક્ષ વિકલન કરવાનું. તો dv/dr બરાબર 4 પાય આર સ્ક્વેર મળશે. આર બરાબર 7 આપણને આપેલ છે, તો આર બરાબર 7 લખીશું. તો 4 પાય 7 ઇન્ટુ 7 સ્ક્વેર. હવે ડેલ્ટા વી બાય ડેલ્ટા આર ઇઝ એપ્રોક્સિમેટ dv/dr. Delta v by delta r is approximate dv/dr, and therefore delta v is approximate dv/dr into delta r. dv/dr ની કિંમત 4 પાય 7 સ્ક્વેર 49 ઇન્ટુ ડેલ્ટા આર, આપણને ત્રિજ્યાના માપનમાં ત્રુટી આપેલી છે, ડેલ્ટા આર બરાબર કેટલા આપેલા છે? 0.02. આ કિંમત આપણે મૂકીશું અને એનું સાદુરૂપ આપીશું તો આપણને 3.92 મીટર ક્યુબ એટલા માટે લખીએ છીએ કે ઘનફળમાં નો એકમ મીટર ક્યુબ છે. ઘનફળમાં ત્રુટી આપણે શોધી છે. તો આ પ્રમાણેના 2 પ્રકારના દાખલા આ સ્વાધ્યાયમાં આપણને આપેલ છે. પ્રથમ પ્રકાર આપણે જે જોયો તે એક સૂત્રની મદદથી, આપણે સૂત્ર કયું હતું? તો f of x plus delta x is approximate fx plus f dash x into delta x, એની મદદથી આસન્ન મૂલ્ય શોધો. અને બીજું, દરેક દાખલામાં આપણે આ રીતે અલગ અલગ ફોર્મ્યુલાઓ બનશે. ઘનફળમાં ત્રુટી શોધવાની હોય તો ડેલ્ટા વી અહીં લખીશું. જેમાં ત્રુટી આપેલી હોય, ઘનફળમાં ત્રુટી દાખલા કે શોધવાની હોય તો ડેલ્ટા વી અહીં લખીશું. જેમાં ત્રુટી આપેલી હોય એ ડેલ્ટા એક્સ એની છેદમાં લખીશું. ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ dv/dx. દાખલા તરીકે આપણને ક્ષેત્રફળમાં ત્રુટી પૂછી હોય તો ડેલ્ટા એ ત્રિજ્યાની સાપેક્ષ હોય તો ડેલ્ટા આર ઇઝ એપ્રોક્સિમેટ dA/dr આવું લખીશું. ત્યાર પછી ડેલ્ટા એને કરતા બનાવીશું. તો dA/dr ઇન્ટુ ડેલ્ટા આર થશે. અહીં ઘનફળમાં ત્રુટી આપેલી છે, તેથી અહીં એની જગ્યાએ v લખેલા છે. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ, અહીં આગળ આ રીતનું આપણને આપેલું છે. ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ dv બાય dx થશે. dv બાય dx, ડેલ્ટા એક્સ અહીં v હોવાથી dv, ડેલ્ટા એક્સ dx. પછી ડેલ્ટા એક વીને કરતા બનાવીશું તો એપ્રોક્સિમેટ મળશે આપણને dv/dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો મિત્રો, આ પ્રમાણે આપણે આ પ્રકારના જે દાખલા લઈએ છીએ એમાં અલગ અલગ સૂત્રો જાતે બનાવવાના થશે અને બિલકુલ સરળ છે. આગળના જે દાખલા જોયા એમાં મેં એકવાર તમને કહ્યું ફરીથી
એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ સૂત્રનો ઉપયોગ કરીશું. અને આ પ્રમાણેની રકમ જો આપેલી હોય તો એમાં મેં તમને વાત જે કરી એ પ્રમાણે આપણે સૂત્રો બનાવીશું. તો સ્વાધ્યાયના દાખલા તમે ગણજો, બધા સરળ દાખલા છે અને એની ખૂબ પ્રેક્ટિસ કરી આગળના ઉદાહરણ પણ અને આ બધા દાખલા આત્મસાત કરો એવી અભ્યર્થના સાથે વિરમું છું.